નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ, જે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનરો અને નિવૃત્તોને આપી છે દિવાળીની મોટી ભેટ। તો મિત્રો, 100% ભરોસાપાત્ર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, 1 ઓક્ટોબર 2025ના રોજ, એટલે કે આ મહિનાની 1 તારીખે કેન્દ્ર સરકારે પોતાના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો કર્યો છે। ત્યારબાદ વાત કરીએ તો 3 અથવા તો 4 ઓક્ટોબરે ગુજરાત રાજ્ય સરકારે મુહૂર્ત કર્યું છે પોતાના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનું। તો ત્યારબાદ વાત કરીએ તો સિક્કિમ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાન જેવા જે ઘણા રાજ્યો છે તેણે પણ પોતાના જે કર્મચારીઓ હોય અને નિવૃત્ત પેન્શનરો હોય તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। તો મિત્રો, આ રીતે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારોએ પોતાના જે પેન્શનરો હોય, કર્મચારીઓ હોય તે બધાને દિવાળી પહેલાં ભેટો આપવાનું ચાલુ કરી દીધું છે। તો ખાસ કરીને ખૂબ સારી બાબત કહેવાય કે કેન્દ્રના ધોરણે આ બધી રાજ્ય સરકારો પોતાના જે પેન્શનરો અને કર્મચારીઓ હોય તેમના જે મોંઘવારી ભથ્થામાં છે તે વધારો કરે। તો મિત્રો, ખૂબ સરસ મજાની એક વાત છે જેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ, એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મા પગાર પંચનો અમલ કરવા જઈ રહી છે। તો આ પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે। તો ચાલો જાણીએ કે પગાર પંચ લાગુ થયા પછી કોને કેટલો પગાર મળશે। તો વિગતવાર વાત કરીએ તો દર 10 વર્ષે કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ માટે પગાર પંચ લાગુ કરે છે। તો સરકારે લગભગ 9 વર્ષ પહેલાં પગાર પંચ લાગુ કર્યું હતું અને હવે 8મું પગાર પંચ પણ ટૂંક સમયમાં લાગુ થવાનું છે। તો આજે અમે તમને આ સમાચાર દ્વારા આ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો આ દિવસે પગાર પંચ લાગુ થશે। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ અંગે અપડેટ જાહેર કર્યું છે। તો કર્મચારીઓ હવે 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેમના પગારમાં ક્યારે વધારો થશે તેની રાહ જોઈ રહ્યા છે। તો નવા કમિશનના આગમનથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં નોંધપાત્ર ફેરફાર થશે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર 2026ના અંત સુધીમાં તેનો અમલ છે તે કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। તો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જે હાલના બેઝિક પગાર પર લાગુ થવા જઈ રહ્યું છે। તો આ કારણે નવા પગાર ધોરણની ગણતરી કરી શકાય। તો 7મા પગાર પંચમાં તે 2.57 હતું, જેને કારણે લેવલ 1 કર્મચારીઓનો પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। જોકે હાલમાં ભથ્થા સહિત કુલ પગાર લગભગ 36,020 રૂપિયા છે, જ્યારે લઘુત્તમ બેઝિક પગાર દર મહિને 18,000 રૂપિયા છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગાર આ રીતે નક્કી થાય છે। તો કર્મચારીઓના પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા થઈ રહી છે। તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એ જે કર્મચારી સંગઠનોએ ઓછામાં ઓછા 2.86ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે। તો કર્મચારીઓના પગારમાં આટલો ઉછાળો આવશે જો ફિટમેન્ટ ફેક્ટર 2.08% પર સેટ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 37,440 થઈ શકે છે। તો વધુમાં પેન્શન 9,000 રૂપિયાથી વધીને 18,720 રૂપિયા થઈ શકે છે। જોકે જો ફિટમેન્ટ ફેક્ટર 2.86% પર સેટ કરવામાં આવે
તો પગાર 186% વધી શકે છે। આનાથી લઘુત્તમ પગાર 51,480 અને પેન્શન 25,740 રૂપિયા છે તે થઈ શકે છે। તો આ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હશે। 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86% રહેવાની ધારણા છે। તો આનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને પગારમાં કેટલો વધારો થશે તે અહીં આપેલો છે મિત્રો। તો વાત કરીએ તો સ્તર પ્રમાણે કેટલો પગાર હવે નક્કી થશે। તો લેવલ 1ની વાત કરીએ તો પટ્ટાવાળા અને એટેન્ડન્ટ હાલમાં ₹18,000 કમાય છે તો આને વધારીને ₹51,480 કરી શકાય છે। તો આનો અર્થ એ થયો કે તેમના હાલના પગારમાં ₹33,480 વધારો થઈ શકે છે। તેવી જ રીતે લેવલ 2માં લોઅર ડિવિઝન ક્લાર્કનો સમાવેશ થાય છે, જેને હાલમાં ₹19,900 પગાર મળી રહ્યો છે, જેને વધારીને ₹56,914 કરી શકાય છે। તો આનાથી કુલ પગાર ₹37,014 વધારો થશે। તો લેવલ 3ની વાત કરીએ તો કોન્સ્ટેબલ અને કુશળ કર્મચારીઓ તો હાલમાં ₹21,700થી વધુ કમાય છે અને ₹40,362ના વધારા સાથે ₹62,062 સુધી પગાર વધી શકે છે। તેવી જ રીતે લેવલ 4માં ગ્રેડ ડી સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે। તો આ કર્મચારીઓનો વર્તમાન પગાર હાલમાં ₹25,000 સુધીનો છે તો આ વધારો થઈને ₹72,930 સુધી વધી શકે છે। તો આ પગાર વધારો છે તે આશરે ₹47,430 હશે। તેવી જ રીતે સ્તર 5ના કર્મચારીઓના પગારની વાત કરીએ તો સ્તર 5માં વરિષ્ઠ ક્લાર્ક અને ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે। તો હાલમાં આ કર્મચારીઓ ₹29,200 કમાય છે, જેને વધારીને ₹83,512 કરી શકાય છે। તો આના પરિણામે કુલ ₹54,312 વધારો થઈ શકે છે। જો 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર વધારાનો લાભ છે તે મળી શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।